નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ફરી અમે નવો વિડીયો લઈને આવ્યા છીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો ઇલેક્ટ્રિકલ 6 સેમ. બરાબર મિત્રો, ઇલેક્ટ્રિકલ 6 સેમનો એક સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ. બરાબર મિત્રો, આપણો એક સબ્જેક્ટ છે. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે સાહેબ અમને આના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે, તો તેના માટે અમે 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ લઈને આવ્યા છીએ. બરાબર મિત્રો, તો તમારે જીટીયુમાં પાસ થવું હોય, સારા ગ્રેડ લેવા હોય અથવા સારા પર્સન્ટેજ લેવા હોય તો તમારે આખો વિડીયો જોવો પડશે. એટલે તમારે આખો વિડીયો લોંગ છે એટલે તમે જોશો. બરાબર મિત્રો, તેમાં તમને જીટીયુ પેપર કઈ રીતના લખવા તે બધી જ ઇન્ફોર્મેશન અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ અને બધી ઇન્ફોર્મેશન તેમાં જોવા મળશે. તો આપણો મિત્રો સબ્જેક્ટનું નામ જોઈએ તો શું છે મિત્રો? ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ. બરાબર, ટૂંક નેમ કહીએ તો ઈડી. બરાબર મિત્રો, તેનો કોડ નંબર જોઈએ તો 4360-905. એટલે તમારે કોડ નંબર યાદ રાખવો જરૂરી છે મિત્રો. એથી તમને ખબર પડશે કે આપણે 905 કોડ છે તે આપણે કયા સબ્જેક્ટનું કોડ છે, તો તમારે ખાસ કરીને આખો કોડ ધ્યાનમાં રાખવાનો છે. બાકી તમને કઈ ઇન્ફોર્મેશન તો અમે બધી આપવાના છીએ, જીટીયુ નું પેપર કઈ રીતના લખવાની બધી. બાકી એલ ઇન્ફોર્મેશન અમારી ગુજરાત એકેડમી યુટ્યુબ ઉપર ચેનલ છે, તેમાં અંદર જશો એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન તેમાં વિડીયો બનાવીને અમે તેમાં અપલોડ કરેલી છે. બરાબર મિત્રો, બાકી કઈ ક્વેશ્ચન કરી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો હવે આપણે જઈએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરફ. તો હવે આપણે લેપટોપની સ્ક્રીન ઉપર આવી ચૂક્યા છીએ, તો એમાં અમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ આપેલી છે. તો આપણે ક્વેશ્ચન વાઇઝ આપણે જોઈએ કે કયા કયા ક્વેશ્ચન પૂછાશે. બરાબર મિત્રો, તો આપણે પહેલા ક્વેશ્ચનની શરૂઆત કરીએ. તો પહેલો ક્વેશ્ચન શું છે મિત્રો? એસી અને ડીસી ડ્રાઈવમાં તફાવત કરો. બરાબર મિત્રો, પહેલો ક્વેશ્ચન આપણો આ થશે. પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ તો શું છે મિત્રો? ઇલેક્ટ્રિકલ ડ્રાઈવની પસંદગીમાં કયા કયા પરિબળને ધ્યાનમાં લેવું જોઈએ તે સમજાવો. બરાબર મિત્રો, આપણો બીજો ક્વેશ્ચન આ થયો. ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો શું છે મિત્રો? યોગ્ય આકૃતિની મદદથી વિવિધ પ્રકારના લોડની સ્પીડ, ટોર્ક, લાક્ષણિકતાની પ્રકૃતિ સમજાવો. બરાબર મિત્રો, આપણો ત્રીજો ક્વેશ્ચન આ થયો. ચોથો ક્વેશ્ચન જોઈએ તો ઇલેક્ટ્રિકલ ડ્રાઈવનું વર્ગીકરણ કરો. બરાબર મિત્રો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ. બરાબર, પછી જોઈએ તો આપણે પાંચમો ક્વેશ્ચન જોઈએ તો શું છે મિત્રો? ડીસી સિરીઝ મોટરના સ્પીડ કંટ્રોલની યાદી બનાવો અને કોઈ પણ એકને સમજાવો. બરાબર મિત્રો, આપણો હતો. પછી આપણે આગળ જોઈએ તો શું છે મિત્રો? ડ્યુટી સાયકલના આધારે મોનિટરની પસંદગી સમજાવો. બરાબર મિત્રો, પછી આપણે છઠ્ઠો જોયો. તો હવે સાતમો જોઈએ. બરાબર મિત્રો, શું છે મિત્રો? ઇલેક્ટ્રિકલ ડ્રાઈવમાં તાપમાનમાં વધારો શોધવા માટે હીટિંગ અને કુલિંગ કર્વ દોરો અને સમજાવો. બરાબર મિત્રો, પછી આપણે આઠમો ક્વેશ્ચન જોઈએ. પીએલસી નો ઉપયોગ કરીને મોટરના ઝડપ નિયંત્રણને સમજાવો. બરાબર મિત્રો, તો હવે આપણે નવમો જોઈએ. હાફ વે કન્વર્ટર સાથે સિંગલ ફેઝ ડીસી ડ્રાઈવના સોલિડ સ્ટેટ સ્પીડ કંટ્રોલ સમજાવો. બરાબર મિત્રો, તો આપણો નવમો ક્વેશ્ચન આ હતો. દસમો ક્વેશ્ચન જોઈએ તો ટૂંક નોંધ છે મિત્રો. સ્ટેટિક કેમર ડ્રાઈવનો ઉપયોગ કરીને સ્લીપ રિકવરી સ્કીમ. બરાબર મિત્રો, તો આપણો 10મો ક્વેશ્ચન. પછી આપણે 12મો ક્વેશ્ચન બેટરીથી ચાલતા વિદ્યુત વાહનોની કામગીરી સમજાવો. બરાબર મિત્રો, પછી 13મો જોઈએ સર્વ મોટર ડ્રાઈવ અને તેની ઉપયોગિતા સમજાવો. પછી આપણે આગળ જોઈએ તો 14મો શું છે મિત્રો? સ્ટેપર મોટર ડ્રાઈવ સમજાવો. બરાબર મિત્રો, હવે આ તો પછી આપણે શું છે 15મો ઇલેક્ટ્રિકલ ડ્રાઈવના બ્લોક ડાયાગ્રામ દોરી અને સમજાવો. મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વધારે. પછી આપણે 16મો જોઈએ શું છે મિત્રો? લોડ ટોર્કના ઘટકોનું વર્ગીકરણ કરો. પછી આપણે 17મો જોઈએ તો સિંગલ ફેઝ ફૂલ કન્વર્ટર ડીસી ડ્રાઈવનું સ્પીડ કંટ્રોલ સમજાવો. બરાબર મિત્રો, આપણે 17મો આ તો. પછી આપણે 18મો જોઈએ ડીસી ડ્રાઈવના ફાયદા અને ગેરફાયદા. મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી આપણે જોઈએ તો 19મો ડાયાગ્રામની મદદથી વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટરનો ઉપયોગ કરીને મોટરની સ્પીડ કંટ્રોલ સમજાવો. મિત્રો જો ઘણા મિત્રો શું કરે છે કે ડાયાગ્રામ દોરે પણ તેને નામ નિર્દેશન નથી કરતા, તો મિત્રો તેના માર્ક કપાશે. એટલે તમારે બંને સાથે દોરવાનું છે. ડાયાગ્રામ દોરવાનો પણ છે અને એની સાથે નામ નિર્દેશન પણ કરવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે શું હતું 20મો ક્વેશ્ચન. ઇન્ડક્શન મોટર કંટ્રોલ શા માટે પીએસઆઈ નો ઉપયોગ થાય છે? બરાબર મિત્રો, તો તે આપણે લખવાનું છે. બરાબર મિત્રો, પછી આપણે 21મો ક્વેશ્ચન જોઈએ તો ઇલેક્ટ્રિકલ વાહન માટે ડીસી ડ્રાઈવ નિયંત્રણ સમજાવો. બરાબર મિત્રો, એટલે જોઈએ. પછી આપણે 22મો ક્વેશ્ચન જોઈએ તો ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ નો બ્લોક ડાયાગ્રામ દોરો અને તેને સમજાવો. ફાયદાઓ અને ગેરફાયદા પણ સમજાવો. બરાબર મિત્રો, આટલું સમજાવવાનું છે. એટલે ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ નું તેના લગતું જ છે, એટલે તે બધા ક્વેશ્ચન જોઈ તે તમારે કરી જ નાખવાના. તો મિત્રો આપણે જોઈએ 23મો ક્વેશ્ચન. લિસ્ટ ઓફ ક્લોઝ લૂપ કંટ્રોલ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ એન્ડ એક્સપ્લેન એની વન. એટલે કોઈ પણ એક સમજાવવાનું છે. પછી આપણે 24મું જોઈએ તો શું છે મિત્રો? તો શું છે મિત્રો? એક્સપ્લેન એની વન મેથડ ઓફ સોલિડ સ્ટેટ સ્પીડ કંટ્રોલ ઓફ વન ફેઝ ડીસી ડ્રાઈવ. બરાબર મિત્રો, અમુક એમાં ગુજરાતીમાં ભૂલો આવી શકે છે, તો તમારે ઇંગ્લિશ ક્વેશ્ચન છે તેને માન્ય રાખીને તમારે તેનો આન્સર લખવાનો
છે. પછી આપણે જોઈએ તો 25મો જોઈએ તો શું છે મિત્રો, વાય આર યુઝ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર એન ઇન્ડક્શન મોટર કંટ્રોલ. બરાબર મિત્રો, પાછો આપણે જોઈએ તો વાય આર યુઝ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર એન ઇન્ડક્શન મોટર કંટ્રોલ. બરાબર મિત્રો, તે સમજાવવાનું છે. પછી 26મો ક્વેશ્ચન જોઈએ તો ઇન્ડક્શન મોટર માટેની સ્ટેટિક કેમર ડ્રાઈવ સમજાવો. બરાબર મિત્રો. પછી આપણે 27મો જોઈએ તો સ્ટેપર મોટર ડ્રાઈવની રચના કાર્ય સમજાવો. બરાબર મિત્રો. હવે મિત્રો આપણો 28મો ક્વેશ્ચન જોઈએ તો શું છે મિત્રો, ડિસ્કસ ડ્રાઈવ ફોર સ્વિચેડ રિલેક્ટન્સ મોટર. બરાબર મિત્રો. પછી આપણે 29મો જોઈએ આપણે ક્વેશ્ચન જોઈએ તો એક્સપ્લેન ધ ડીસી ડ્રાઈવ ચોપર કંટ્રોલ ફોર ઇલેક્ટ્રિકલ વ્હીકલ. બરાબર મિત્રો, આ તમારે ધ્યાનમાં રાખીને જોવાનું છે. અમુક મિત્રો ભૂલ આવી છે અમારા. બરાબર મિત્રો, એટલે તમારે ધ્યાનમાં રાખીને ઇંગ્લિશ ક્વેશ્ચન છે તે તમારે ખાસ કરીને વાંચવો. હવે મિત્રો આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો 30મો આપણે છે શું છે મિત્રો, ડિસ્ક્રાઇબ ધ લિસ્ટ ઓફ વેરિએશન એડવાન્સ ઇલેક્ટ્રિકલ મશીન ડ્રાઈવ એન્ડ એક્સપ્લેન એની વન. એટલે આપણે મિત્રો આ મોસ્ટ ટાઈમ 30 ક્વેશ્ચન હતા અને બધા વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંડ્યો. બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. ખૂબ ખૂબ સારું પેપર આવે અને સારું રિઝલ્ટ આવે. એટલે ખાસ કરીને તમારે જીટીયુ ની પેપર તૈયારી કરવાની છે અને તમારે જીટીયુ નું પેપર કઈ રીતના લખવું અને અમારી જીટીયુ ની તૈયારી કઈ રીતના કરવી, સાહેબ એનું ટાઈમ ટેબલ કઈ રીતના વાંચવું, શું તે બધી ઇન્ફોર્મેશન અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ છે યુટ્યુબમાં, તેની અંદર જઈને તમે જોશો એટલે બધી અમારા વિડીયો અપલોડ કરેલા છે. બાકી કઈ ક્વેશ્ચન કરવી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.